વિશાલ સર, જીડીપીના ડેટા સારા આવ્યા, જીએસટી રિફોર્મની સારી ન્યૂઝ આવી, એના લીધે માર્કેટ અપસાઇડ તો સારું એવું જોવા મળ્યું, પણ માર્કેટ સસ્ટેન નથી કરી રહ્યું, તો એનું કોઈ રીઝન? એનું રીઝન એ છે કે આપણે એફઆઈએસ ને કન્ટિન્યુ સેલિંગ જોઈએ છે, એના લીધે આપણને માર્કેટમાં એક સેલિંગ જોવા મળી રહ્યું છે. જ્યારે માર્કેટ અપસાઇડ જાય છે ત્યારે એક સેલિંગ પ્રેશર વધી જાય છે, અને એનું અનસર્ટનિટી બી છે. ઘણા ટાઈમથી આપણે જોઈએ ને તો એફઆઈએસ ને કેમ એક ડર હોય, એના લીધે કોઈ પણ પોઝિશન હલકી કરી રહ્યા છે. જેવું માર્કેટમાં કોઈ પણ અપસાઇડ મુવમેન્ટ મળે ત્યારે આપણને સેલિંગ જોવા મળી રહ્યું છે. બીજી ન્યૂઝ એ બી છે કે જ્યાં સુધી ટેરિફનું પ્રોપર સોલ્યુશન નથી આવતું ત્યાં સુધી માર્કેટને એક બહુ મોટા અપસાઇડ લેવલમાં ટકવું મુશ્કેલ છે. ઇન્ડિયા સાઇડથી તો પોઝિટિવ ન્યૂઝ આવે છે, પણ અપસાઇડ ટકી નથી શકતું. ઓકે, તો કાલ માટેનું માર્કેટ શું લાગી રહ્યું છે? કાલ માટે ઇમ્પોર્ટન્ટ લેવલ ચાલો એકવાર તમને ચાર્ટમાં બતાવી દઉં. તો કાલ માટે ઇમ્પોર્ટન્ટ લેવલ એ રહેશે, આજે જીએસટી કાઉન્સિલની મીટિંગમાં ઘણા બધા સેક્ટરમાં જીએસટી કટ જોવા મળ્યું, એના લીધે આપણે પોઝિટિવ ઓપિનિયન તો મળ્યું, પણ એ સસ્ટેન નહીં થયું, કેમ કે જે એફઆઈએસ ની સેલિંગ વાળું તમને બતાવ્યું એ સેમ વસ્તુ થયું. હવે ક્લોઝિંગ એટલી બધી ખરાબ નથી, તો જ્યાં સુધી 24,700 ની ઉપર ટ્રેડ કરે છે ને અહીંથી પોઝિટિવ પ્રોજેક્શન બનાવે છે તો અપસાઇડ આપણને 24,850 24,900 સુધીના લેવલ જોવા મળી શકે છે. અહીંયા જોવાનું રહેશે કે અહીંયા પ્રાઇસ એક્શન શું બનાવે છે, તો આપણને બંને સાઈડની મુવમેન્ટ જોવા મળી શકે છે, અપ એન્ડ ડાઉન સાઈડ. તો આ અકોર્ડિંગ તમે ટ્રેડ પ્લાન કરી શકો છો. અને આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ ડેઈલી લેવલ અપડેટ કરીએ છીએ. આજે મોર્નિંગમાં પણ આપણે અપડેટ કરેલું હતું કે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, ડાઉન સાઈડ 24,800 સુધી પોસિબિલિટીઝ છે. તો આવા જ અમે મોર્નિંગમાં લેવલ અપડેટ કરીએ છીએ, એના માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ પણ ફોલો કરી શકો છો.